અદિતિ અને સાગર તેના ઘરમાં પ્રવેશતા જ ઝઘડો ચાલુ. સાગર, ના પાડી છે તને કે બધા સાથે લાગણીશીલ સ્વભાવ ના રાખ, પણ નહીં તારે કંઈ સમજવું જ નથી. અદિતિ, મેં કયાં કોઈ જોડે એટલો બધો લાગણીશીલ સ્વભાવ રાખ્યો હે? ખડૂસ. સાગર, હા, હવે એમ વાત કરશે જાણે કંઈ થયું જ નથી. પ્રેમ. અદિતિ, હા, તો તમે કયો એમ વાત કરું. મારા પતિ પરમેશ્વર. સાગર, પતિ પરમેશ્વરનું કંઈ માનવું તો નથી અને ખોટા નાટક જ કરવા છે. અદિતિ, અરર, પણ શું થઈ ગયું? હું બીજા કોઈ છોકરા સાથે બોલી એમાં, અને તે ફક્ત મિત્ર જ છે, બાકી કંઈ એવી તો વાત નથી કરીને મેં. તેમાં તમે આટલું બધું કેમ ખોટું લગાડો છો? સાગર, હા, મિત્ર હોય ના નથી, પણ તે જય સારો નથી. મને નથી ગમતું તું એની જોડે બોલે છે તે. અદિતિ, હા, નહીં બોલું હવે. શાંત થઈ જાવ મારા જાન. સાગર, ના, તું કંઈ નાની છો. ખબર ના પડે એટલી કે કોણ સારું છે ને કોણ ખરાબ. અદિતિ સાગરની બાજુમાં જાય છે અને હાથથી હાઈટ માપે છે. અદિતિ, જોયું ને, હું નાની જ છું તમારાથી હો. સાગર, બસ, પણ બધી વાતમાં મસ્તી ના હોય. અદિતિ, જીવનમાં મસ્તી તો કરવી જ જોઈએ, પછી કાલે હું નહીં હોઉં તો તમે મને આમ તો યાદ કરશો ને કે કોઈ પાગલ પત્ની હતી મારી. પ્રેમ. સાગર, ચૂપ, કયાને નથી જવાનું તારે એકલા એકલા હોય. અદિતિ, હું કયાં એકલી જવાની? મારી સાથે મારા સારા અને ખરાબ કર્મ આવશે જ ને. સાગર, હે ભગવાન, શું કરવું મારે આ છોકરીનું? અદિતિ, કંઈ નથી કરવું. શાંતિથી રહો અને મારા પર શક કરવાનું બંધ કરો. સાગર, અરે, શક નહીં કરતો મારી પાગલજાન. ખાલી સમજાવું છું કે તું તારો લાગણીશીલ સ્વભાવ રાખ. ના નથી, પણ આલતું ફાલતું જોડે નહીં, તે પણ આવા જય જેવા મિત્રો સાથે તો જરા પણ એન. અદિતિ ત્યાં જ સોફા પર ચડીને સાગરનું ટી-શર્ટ ખેંચી તેની તરફ ખેંચે છે અને ફરીથી હાઈટ માપે છે. અદિતિ, જોયું, હું તમારાથી મોટી થઈ ગઈ, હવે મને સમજાય. સાગર, નાક ખેંચતા મારી નટખટ અદુ. ત્યાં જ સાગરના ફોનમાં રિંગ વાગે છે અને તે ફોન અદિતિથી થોડો દૂર જઈ ઉપાડે છે. સાગર ફોનમાં વાત કરતાં અદિતિ સામે જોવે છે અને અદિતિ બંને હાથથી અલ્પવાળી સોફા પર જ ઊભી હોય છે અને આંખના નેણ ઊંચા કરે છે. તરત જ સાગર ફોન મૂકીને અદિતિ પાસે આવે છે. સાગર, જાન, આમ આંખો ના કર, મને બીક લાગે હો. અદિતિ, ના પાડી છે કે આપની વાત ચાલુ હોય ત્યારે કોઈ ના ફોન નહીં ઉપાડવાના. તો પણ આખો દિવસ ઓફિસ અને સાથે ફોન. જાવ તમારી બધી ચમચીઓ પાસે. હા સર, હા સરજી, આમ તમે કહો તેમ. જાવ ત્યાં જ, ઓફિસ જ રહેતાં હોય તો. સાગર, અરે, કામનો ફોન હતો જાન. અદિતિ, તે હું કંઈ ન જાણું હો. મારે તમારું બધું માનવાનું, તમે મારું કંઈ ના માનો એમ થોડી ચાલે કંઈ. અદિતિ પગ પછાડતી રૂમમાં ચાલી જાય છે. સાગર તેની પાછળ જાય છે. અદિતિ જલ્દીથી દરવાજો બંધ કરવા જાય છે, પણ સાગર આવીને દરવાજાને ધક્કો મારે છે અને રૂમમાં આવી જાય છે. સાગર અદિતિનો હાથ પકડે છે, તેના તરફ ફેરવે છે. અદિતિ નીચું જોઈ જાય છે. સાગર બંને હાથ અદિતિના ચહેરા પર રાખે છે અને, દીકુ, આમ જોતો મારી સામે. તારી સરસ સુંદર આંખોથી મને જોતો જરાક. અદિતિ તો પણ સાગરની સામે જોતી નથી અને ત્યાં જ સાગરના ફોનમાં ફરીથી રિંગ વાગે છે. અદિતિ ગુસ્સામાં ફરી જાય છે. હા, જાવ તમારી ચમચી જોડે વાત કરો. સાગર ફોન જોઈને, ચમચાનો ફોન છે, ચમચીનો નહીં. અદિતિ, હા, અર્જુનભાઈનો હશે ચમચામાં તો. મને ખબર, જાવ એની પાસે. મારી પાસે કેમ આવ્યા? સાગર ફોન કાપી નાખે છે. સાગર, મારી જાન જોઈએ, મને બીજું કોઈ નહીં. બસ, ફોન મૂકી દીધો. હવે તો મારી સામે જો મારા જીવ. સાગર અદિતિને તેની તરફ ફેરવે છે, સાથે તેના કપાળ પર હળવી કિસ કરે છે અને, બકુ, રૂમમાં છીએ આપણે હો. અહીં ઝઘડો નહીં કરવાનો. અદિતિ રૂમમાં બારી પાસે જતી રહે છે. અદિતિ, હા, અને ઝઘડો અહીં નહીં કરવાનું એવું કોણે નક્કી કર્યું? સાગર, એવું મેં કહ્યું, આજથી અને અત્યારથી જ. અંતે અદિતિ સાગર પાસે આવે છે, તેની સામે જોવે છે અને આંખોનું મિલન થાય છે અને બંને ભેટી પડે છે.
સાગર, અદુ, આજથી વચન આપું કે તારી સાથે હોઈશ ત્યારે તને મહત્વ આપીશ, ફોનને નહીં. અદિતિ, ના, જાન એવું નહીં, પણ જરૂરી કામ હોય તો વાત કરવી ના નથી. અર્જુનભાઈને પણ ફોન કરી દો. અને હું પણ વચન આપું કે આજ પછી તમે કહેશો તે જ છોકરા સાથે બોલીશ હોને. તમને પૂછ્યા વગર નહીં બોલું. સાગર, હા, મારી જાન, મારી અડવિત્રી. બંને પ્રેમથી ભેટી પડે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.